કોન્સન્ટ્રેશન ગબ્બર, હા આ જ છે. તમે જોઈ શકો ઉપર બોર્ડ પણ મારેલો છે. આપણે પેલું થોડુંક કન્ફ્યુઝન થયું ને એના કારણે આપણે પેલું થોડાક આગળ ગયા. અહીં કણે કે બાઇક નહીં પડ્યું. પરણભાઈ અંબાજીના મંદિર જે ગબ્બર ઉપર છે ત્યાં આવી ગયા છે અને પરણભાઈ હું થોડોક આરામથી બેઠા છીએ. માતાજીના દર્શન થઈ ગયા. તમારે પણ દર્શન કરવા હોય તો કરી લો દર્શન. અને કોમેન્ટમાં ચોક્કસથી લખી નાખજો જય અંબે માં. તો હવે આપણે દર્શન તો કરી નાખ્યા છે. હવે અહીંયાથી નીચે જઈશું.
ચાલો નીકળીએ. ઓય પ્રવીણ, શૂઝ તો આપણે હવે અહીંયાથી નીચે જઈશું, માતાજીનું દર્શન કરતા તો મારા શૂઝ કંઈક જગ્યાએ પડ્યા છે, આપણે શૂઝ પહેરી લઈએ. ચાલો તો ફટાફટ શૂઝ પહેરીને તમને તો પ્રવીણભાઈ, હવે પ્રવીણભાઈ કઈ જગ્યાએ આ લોકેશનથી આપણે ફોટોગ્રાફી કરી લઈએ. હવે આપણે વાઇડ એંગલમાં શૂટ કરતાં કરતાં નીચે જઈશું. તમે જોઈ શકો છો કેટલું નીચે સુધી જવાનું છે.
ત્યાં તો દર્શન થઈ ગયા છે, પણ સીડીએ ચડવું બહુ અઘરું છે. અહીંયા ઘણી બધી કલાકૃતિઓ છે અને જોરદાર વળાંક કહી શકાય કે આ અહીંયા આવશે. હવે વળાંક એકદમ ઢળાણ પણ આવશે અને વળાંક પણ આવશે અને ઉપર ચડવાનો દોરો પણ આવશે બહુ બધો. ધીમે ધીમે ચાલે છે. પછી વન કવચ, આ કોઈક જગ્યા છે વન કવચ. ચલો ત્યાં તો નથી જવાનું. માઉન્ટ આબુ બહુ દૂર છે, નહીંતર તો માઉન્ટ આબુ જતા હોત. અને અહીંયાથી સમથિંગ 50 કિલોમીટર સમથિંગ હશે. મેં કોઈક જગ્યાએ છે બોર્ડ વાંચ્યું હતું જ્યાં લખેલું હતું 50 કિલોમીટર. અહીંયાનું વાતાવરણ પણ આમ આપે છે, એટલું કોઈ ઘણું નથી કે ગરમ હોય. અને આ તો પરસવો વળવાનું કારણ શું? બંધ છે, બંધ છે. માતાજીના મંદિરનો મેઇન ગેટ આ છે. હું તમને બતાવી દઉં. એ શક્તિપીઠ મેઇન ગેટ, આ મેઇન ગેટ છે માતાજીના મંદિરનો. આપણે આ બાજુ જવાનું હતું પણ આપણે પેલી સાઈડ નીકળી ગયા. એટલે સ્પિનીમાંથી ગાડી લીધેલી. હે આ મેઇન ગેટ છે ને? અહીંયાથી લોકો લાઈનમાં લાગતા હોય છે, પણ આપણે તો પેલી સાઈડથી નીકળ્યા હતા એટલે પછી બહુ બધી ભરચક દુકાનો છે અને લોકો પણ છે. હાલની ટાઈમમાં ઉનાળો હોવા છતાં પણ લોકો બહુ બધી સંખ્યામાં દર્શન કરવા આવે જ છે. આ છે બસ ડેપો. અહીંયા તમને બસ પણ મળી રહે. કોઈને જો બાઇક લઈને નથી આવવું કે ભાઈ બસમાં મારે આવવું છે તો અહીંયાથી નજીક જ છે માતાજીનું મંદિર, તો તમે દર્શન આરામથી કરી શકો છો. આ છે સર્કલ પણ નીકળી ગયો. અને મને ખબર છે કે મારે બહુ બધું એડિટ કરવું પડશે, તો પણ આપણે ચલો શૂટ તો કરીએ. પછી જેટલું રાખીશું બીજું કટ કરીને નાખી દઈશું, ડિલીટ કરી દઈશું. સેમ જ લોકેશન ઉપર આવ્યા જ્યાંથી આપણે પહેલાં લગભગ બળ્યા હતા. હા, શાયદ સેમ જ લોકેશન. હું અને પ્રવીણભાઈ થોડા આગળ થઈ અને પછી પાછળથી ગયા હતા. બસ આ જ છે. અહીંયાથી અમે નીકળ્યા હતા પાછા. અહીંયાથી તમારે મૂર્તિઓ, જો માર્બલની મૂર્તિઓ ખરીદવી હોય તો પણ તમે અહીંયાથી ખરીદી શકો છો. તમને આસાનીથી મળી રહેશે, કેમ કે ઘણી બધી જગ્યાએ મૂર્તિઓને બધું મળતું હોય છે અને માર્બલ તો આમનો બહુ બધો વખણાતો હોય છે.
આ દેખો સામેની સાઈડમાં બધી મૂર્તિઓ, માર્બલ્સની મૂર્તિઓને બધું છે જ. તમે જોઈ શકો છો. કોઈને પણ મૂર્તિ કરી હોય ને તો આ રોડ ઉપર તમે આવી શકો છો. આ રોડ છે કામાક્ષા દેવી એવું કંઈક મંદિર છે માતાજીનું. હું તમને નામ રોડનું ડિસ્પ્લે પર જોવા મળતું છે. એ રોડ ઉપર આવશો એટલે તમને લગભગ મોસ્ટ ઓફલી બધું મળી રહે છે. માર્બલ્સને લગતું મૂર્તિઓ પણ મળી રહે છે. નાના નાના વાસણો કહી શકાય કે ઘરમાં ઉપયોગી થાય એવા પણ આ રસ્તા ઉપર મળી રહેવાના છે. નવા રસ્તાનું નિર્માણ પણ થઈ રહ્યું છે. થોડી વાર પછી આપણે ફરી ગોપ્રોને ચાર્જિંગમાં મૂકી દઈશું એટલે લાખણે જઈશું. ત્યાં સુધી શૂટ કરીશું. સામેની સાઈડે જ તમારે મંદિર દેખવા મળતું છે. અહીંયાથી મને જોવા મળી રહ્યું છે માતાજીનું મંદિર, કામાક્ષા માતાજીનું મંદિર એવું જ કંઈક નામ છે. તમે જો અંબાજી આવતા હો અને આ જગ્યાનું દર્શન ન કરતા હો તો સારું ન કહેવાય. બસ આપણે અહીંયા મળી જઈશું. પછી આગળ રસ્તો જાય છે ખેડબ્રહ્મા, વડાલી, ઈડરની હિંમતનગર સાઈડ જાય છે રસ્તો. આ છે મંદિર. અહીંયા ક્યાં મૂકીશું બાઈકને? અહીંયા પાર્ક કરી દઈએ.